સુરતમાં ગુજરાત એટીએસની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સુરતમાં ચાલતા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જને એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે। સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર ગુજરાત એટીએસના દરોડા, સિમ બોક્સ તથા 31 સિમ કાર્ડ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। દેશની સલામતીને જોખમમાં મૂકનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી। મુખ્ય આરોપી જીગર ટોપીવાળા આખું નેટવર્ક ચલાવતો હતો। અગાઉ ગુજરાત એટીએસ દ્વારા આ જીગરની ધરપકડ કરવામાં આવી હતી। મૈદરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી ઇન્ટરનેશનલ કોલ અને લોકલ કોલમાં તકદીર કરવામાં આવતા હતા અને કોલરની ઓળખ છુપાવી ભારત દેશની સલામતીને જોખમમાં મૂકવાનું નેટવર્ક ચાલી રહ્યું હતું, જ્યાં ગુજરાત એટીએસે સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે છાપો મારી ગેરકાયદેસર નેટવર્ક ચલાવનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે 4ને વોન્ટેડ જાહેર કર્યા છે। સિમ બોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલતા હતા। સિમ બોક્સ 31 સિમ કાર્ડ સાથે 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। સૌરભ સરકાર પ્રેમ ઉર્ફે બોની બિપિન ચંદ્ર ટોપીવાલાની ધરપકડ કરવામાં આવી છે। દુબઈમાં જીગર ટોપીવાલાના સંપર્કમાં રહી આ ટેલિફોન એક્સચેન્જ ઊભું કર્યું હતું। સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર ગુજરાત એટીએસના દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં દેશની સલામતીને જોખમમાં મૂકનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। સિમ બોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલતા હતા। સિમ બોક્સ તથા 31 સિમ કાર્ડ સાથે 2 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે। સૌરભ સરકાર અને પ્રેમ ઉર્ફે બોની બિપિન ચંદ્ર ટોપીવાલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી જીગર ટોપીવાળા આખી નેટવર્કને ચલાવતો હતો। અગાઉ ગુજરાત એટીએસ દ્વારા જીગરની ધરપકડ કરવામાં આવી હતી। હાલ દુબઈથી નેટવર્ક ચલાવતો હતો। ગુજરાત એટીએસ ને ઇનપુટ મળેલ કે સુરત શહેરમાં મૈદરપુરા વિસ્તારમાં આઈએસડી કોલની આડમાં લોકલ કોલ બનાવી અને દેશની આંતરિક સલામતીને જોખમમાં મૂકવાનું એક રેકેટ ચાલી રહ્યું છે, જે આધારે એટીએસની ટીમ અહીંયા સુરત આવી શહેર સુરત ક્રાઇમ બ્રાન્ચનો હેલ્પ મેળવી અને મૈદરપુરા વિસ્તારમાં રેડ કરતા 2 આરોપી સૌરભ ચેનવીન અને બોની બિપિનચંદ્ર ટોપીવાલાઓને હેરેસ કરી 28 સિમ કાર્ડ સાથે 2,48,000નો મુદ્દામાલ કબજે કરી અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આખું રેકેટ કઈ રીતે ચલાવતા હતા? મુખ્ય આરોપી ક્યાં છે અને ક્યાંથી આખું નેટવર્ક ચાલતું હતું? મુખ્ય આરોપી 2 છે, સૌરભ અને બોની। આ બંને આરોપીઓ એક સોફ્ટવેર ડેવલપ કરી સીપીયુ તથા સિમ બોક્સ પાર્સલમાં સિમ મૂકી અને વોઇટેક કંપનીના ટેકનિશિયનનો મોકલી અન્ય પાર્ટીઓને મોબાઈલ સિમ કાર્ડથી કોલ કરી અને આખું કૌભાંડ આચરતા હતા। અને જે ઇન્ટરનેશનલ કોલ છે એને લોકલ કોલમાં જે માણસને કોલ થાય એને એવું લોકલ કોલ દેખાય, ઇન્ટરનેશનલ કોલ દેખાય નહીં, એ રીતનું ષડયંત્ર રચી અને આ કૌભાંડ આચરતા હતા। એટીએસની ટીમને કઈ રીતે માહિતી મળી હતી, કઈ રીતે ટીમ પહોંચી આરોપી સુધી? એટીએસને એમના ઇનપુટના આધારે માહિતી મળેલ હતી, જેના આધારે એમને સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ટીમ બનાવી બંને ટીમો એક સાથે જઈ અને રેડ કરતા બંને આરોપી ત્યાંથી સ્થળ પરથી મળી રહ્યા છે અને સિમ કાર્ડનું બોક્સ, સિમ કાર્ડ એ બધું જગ્યા પર સ્થળ પરથી મળી આવેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।